નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના લેક્ચર 12ની શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે આઈડિયલ સ્વાપોથીની અંદરથી દાખલાઓ શીખવાના છીએ. દાખલા નંબર 45 કે જેની અંદર વિકલ્પ છે 4/5 1/7. 4/5 આટલામો ભાગ કરવાનો છે, એટલે ભાગવાળી ખાલી જગ્યા વખતે શું કરવાનો? ગુણાકાર. 4/5 ગુણ્યા 1/7. 4 એકા 4, 5 સત્તા 35. માટે આન્સર આવશે ઓપ્શન બી 4/35. જ્યારે છેદ નથી ઉડતા, છેદ ઉડાડવા માટે ક્રોસ ચેક કરી શકો છો. અંશ છેદમાં છેદ ઉડાડી શકો છો. અંશ અંશમાં કે છેદ છેદમાં છેદ ઉડાડવાના નહીં. જ્યારે છેદ નથી ઉડતા તો અંશ અંશનો ગુણાકાર, એટલે આપણે અહીંયા એ જ કર્યું. 4 એકા 4, છેદનો ગુણાકાર 5 સત્તા 35, એટલે આન્સર આવશે 4/35. પછીનો દાખલો, સૌરભની ગાડી 16.2/5 કિલોમીટર, આટલા કિલોમીટર. હવે 1 કિલોમીટર શેમાં છે? મિશ્રમાં. તો મિશ્રને ત્યાં આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. આ બેનો ગુણાકાર કરવાનો, અંશ એમાં ઉમેરવાનો. 16×5 2 ઉમેરીએ તો કેટલા થશે? 82/, છેદ જે હોય ને એનો એ જ રાખવાનો. હવે જ્યારે આ રકમ મૂકવાની થશે એની જગ્યાએ આપણે લેશું 82/5 કિલોમીટર. આટલા કિલોમીટર પ્રતિ લિટર પેટ્રોલે ચાલે છે. પ્રતિ શબ્દ બતાવે છે 1, એટલે 1 લિટર પેટ્રોલથી સૌરભની ગાડી 82/5 કિલોમીટર અંતર કાપે છે. જો તેણે 28.1/4 લિટર પેટ્રોલ, હવે આ પણ મિશ્રમાં જ, મિશ્રને ત્યાં અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો આ બેનો આપણને ગુણાકાર આવડતો હોવો જોઈએ કે 28 ગુણ્યા 4, 4 8 32 વધી 3, 4 2 8, 9 10 ને 11, ને પછી એમાં +1 કરીએ એટલે કેટલા થઈ જાય? 113/4 લિટર. તો ગાડી હવે કેટલા કિલોમીટર અંતર કાપશે આપણે શોધવાનું છે. તો યાદ રાખવાનું, ત્રિરાશિ મુકતી વખતે જે બે કિંમત આપણી પાસે હોય એને પહેલાં લખવાનું, જે શોધવાનું હોય પછી. કેટલા કિમી અંતર કાપશે એ આપણે શોધવાનું છે, એટલે ત્રિરાશિમાં કિલોમીટર પછી આવશે. તો આગળ શું આવશે? તો કે લીટર, અને લીટર આપણને 2 વખત આપી દીધું હોય. બે કિંમત આપણી પાસે હોય એને પહેલાં લખવાનું, એટલે અહીંયા આવશે લીટર સામે કિલોમીટર. ડન. હવે ઉપરથી જ લેવાનું કે આટલા કિમીમાં 1 લિટર પેટ્રોલ એને જોઈએ છે. આટલા કિલોમીટર કેટલા? તો કે 82/5 કિલોમીટર. તો કિલોમીટરની નીચે જ આવવા જોઈએ 82/5. અહીંથી મૂકી દેવાનું એવું નહીં. 1 લિટર પેટ્રોલ એટલે લીટરની નીચે આવવા જોઈએ 1. તો આટલા લીટર એટલે કેટલા? 113/4 લિટરે કેટલા કિલોમીટર અંતર કાપશે? ફરી એકવાર જોઈ લઈએ. આટલું સૌરભની ગાડીમાં 16.2/5 કિમી પ્રતિ લિટર પેટ્રોલે ચાલે છે. આટલા કિલોમીટર એ મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવા, બેનો ગુણાકાર. 16×5 ને 2 82, 82/5 કિલોમીટર જેટલું અંતર પ્રતિ લિટર એટલે 1 લિટરે. તો તેણે પોતાની ગાડીમાં 28.1/4 લિટર પેટ્રોલ પુરાવેલું છે. તો આ મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવા, બેનો ગુણાકાર થયો 112, એમાં 1 ઉમેરાય એટલે 113. 113/4 લિટર પેટ્રોલ ગાડીમાં છે. તો હવે એ કેટલા કિમી અંતર કાપશે આપણે શોધવાનું છે. તો જે શોધવાનું એ હંમેશા પછીના સ્ટેપમાં લખવાનું. ત્રિરાશિમાં સેકન્ડ પાર્ટ જે શોધવાનું હોય એનો, અને જે બે કિંમત આપણી પાસે હોય એ પહેલાં લખવાનું. જો લીટર આપણી પાસે છે એટલે લીટર પહેલાં આવશે. કિલોમીટર એક જ વખત આપણી પાસે છે, શોધવાનું છે એટલે એ પછી આવશે. 1 લિટર પેટ્રોલમાં 82/5 કિમી, તો અહીંની જગ્યાએ એટલે કે 113/4 લિટરે કેટલા કિલોમીટર? હવે આ બેનો ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકારમાં 113/4 ગુણ્યા 82/5, અને આખાના છેદમાં આવશે આ 1. આ જે સંખ્યા છે એને ક્યાં મૂકવાની? છેદમાં.
આ બે સંખ્યાનો ગુણાકાર અને આ જે સંખ્યા છે ક્યાં જશે? છેદમાં. હવે આને અંશ કહેવાય અને છેદ કહેવાય, અને આ જે છે એ છેદનો છેદ, અંશ છેદ છેદનો છેદ, તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 113 ગુણ્યા 82, 113 ગુણ્યા 82 આ પણ એની સાથે ગુણાઈ જશે એટલે ગુણ્યા 1. છેદમાં જે હતું એ 4 ગુણ્યા 5. 113 આ છે અંશવાળો પાર્ટ, આ છેદવાળો, અને આ એનો છેદનો છેદ કહેવાય. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 113 ગુણ્યા 82 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 5. હવે આ બેના છેદ ઉડાડી દઈએ કારણ કે એ બેકી સંખ્યા છે. 2 દુ 4 અને 2 વડે ભાગી શકશો. સેમ અહીંયા પણ 2 વડે. કેટલા દુ? તો કે 2 ચોક 8, 2 એકા 2, 41 દુ 82. પછી બેમાંથી સરખા નો ઉડાડી દો એટલે 2 ઉડી ગયા. હવે 2 ને 5 છે, 2ના ઘડિયામાં એટલે કે 2 વડે આ જે સંખ્યા છે એ એકી છે ને આ સંખ્યા પણ એકી છે, ભાગી શકાશે નહીં. 5 માટે શું હોવું જોઈએ? એકમના સ્થાને કાં તો 0 અથવા 5 હોવું જોઈએ, એ પણ નથી, એટલે હવે ક્યાંય છેદ ઉઠશે નહીં. તો જે કાંઈ વધ્યું છે એનો આપણે ગુણાકાર કરી લઈએ. 113 ગુણ્યા 41 કરવા પડશે. એ અહીં આખું સ્ટેપ જ બતાવી દઉં, પછી હું અહીંયા લખીશ. નીચે તો 2 પંચા ને 10 થઈ જશે. બે સંખ્યા છે એટલે 1 0, 4 તેરી 12 વધી 1, 4 એકા 4 ને 1 5, 4 એકા 4, 4 તેરી 12 નો બગડો વધી 1, 4 એકા 4 ને 1 5, 4 એકા 4, 1 તેરી 3, 1 એકા 1, 1 એકા 1 3, 2 ને 1 3, 5 ને 1 6, 4 ના 4. આ શું થયો? 113 ગુણ્યા 41 અને એને ગુણ્યા 1 કરીએ તો એટલા જ રહી, એટલે શું હશે? 4633 ના છેદમાં 2 અને 5નો ગુણાકાર, 2 પંચા 10. હવે અંશથી છેદ કેવો છે? નાનો. તો આપણે એને શેમાં ફેરવી દેશું? મિશ્રમાં. 10 ના 10 અહીંયા મૂકીએ. 10 આનો ભાગાકાર અહીંયા કરીને બતાવી દઉં. 10 ચોક 40 વૈધા 6 ઉપરથી ઉતાર્યા 3, 63. 10 છક 60 વૈધા 3 ઉપરથી ઉતાર્યા 3, 10 તેરી 30 વૈધા 3. હવે લખવાની શરૂઆત અહીંથી કરવાની, અહીંયાથી આમ જવાનું, એટલે અહીંયા સાઈડમાં આવશે 463 અને પછી જે શેષ વૈધી છે એને અહીંયા ઉપર મૂકી દઈશું. આટલા કિલોમીટર શોધવાના હતા ને, શું છે? તો કેટલા કિમી અંતર કાપશે? 463.3/10 કિલોમીટર. ફરી એકવાર અહીંયા છેદ ઉડાડી ખબર પડી ગઈ હશે. 82માં 41 દુ 82 ને 2 દુ 4 કર્યા, 2 સરખા ઉડી ગયા. હવેની જે સંખ્યા વધી આ બે સંખ્યાનો અહીંયા મેં ગુણાકાર બતાવ્યો, 4633. અંશમાં છેદમાં 2 પંચા ને 10. અંશથી છેદ નાનો છે એટલે મિશ્રમાં ફેરવી દીધું. 10 ના 10 અહીંયા તમને સરખો ભાગાકાર પણ બતાવ્યો છે. 463 જવાબ આવ્યો અને શેષ વૈધી 3, એટલે 10 અહીંયા સાઈડમાં મૂકવાના. જે ઉપરનો જવાબ આવ્યો છે ટૂંકમાં આ રીતે મેથડમાં હાલવાનું. પહેલાં 10 પછી 10 એટલે કે જે છેદ છે એનો એ જ 10 ગુણ્યા 463 કરીએ એટલે 4630 થઈ જાય. અહીંયા છે 4633, તો વધે કેટલા? 3. જે વધે એના ઉપર મૂકી દઈશું એટલે આન્સર આવ્યો 463.3/10 કિલોમીટર. દાખલા નંબર 48. સોનલ 1 કલાકમાં 1/3 ભાગનો તેનો રૂમ સાફ કરે છે આટલી કલાકમાં. એટલે અહીંયા આપણે પહેલાં લખીએ કલાક. 1 કલાકમાં કેટલો ભાગ એ સાફ કરે? તો કે 1/3 ભાગ. તો તે 2.2/3 આ મિશ્રમાં છે, એના અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 3 દુ 6 ને 2 8/3. આટલી કલાકમાં એટલે કલાકની નીચે આવશે 8/3
કલાકમાં કેટલો ભાગ સાફ કરશે એ આપણે શોધવાનું છે. 1 કલાકમાં, અહીંયા પણ કલાક છે ને અહીંયા પણ કલાક છે, એટલે ત્રિરાશિમાં જે બે કિંમત આપણી પાસે હોય એ પહેલાં લખવાની, શોધવાનું એ પછી. એટલે એ કેટલો ભાગ સાફ કરશે રૂમનો એ શોધવા માટે ભાગને મેં પછી લખ્યું. કોનો ભાગ? તો કે રૂમનો ભાગ. ઓકે, 1 કલાકમાં સામે લખવાનું 1/3 ભાગ, તો 2.2/3 એટલે 3 દુ 6 ને 2 8/3 કલાકમાં કેટલો ભાગ એ સાફ કરશે? ચોકડી ગુણાકાર 8/3 ગુણ્યા 1/3 છેદમાં આ 1. હવે આને અંશ કહેવાય, આને છેદ કહેવાય, આને છેદનો છેદ. તો 8 ગુણ્યા 1 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 3. ડન આટલું. હવે બાજુમાં તો કંઈ છેદ ઉડે નહીં, તો કોઈના છેદ ઉડશે નહીં, બધાનો ગુણાકાર 8 × 8 = 8, 8 જ થાય. 1 × 1 ને 1 × 8 કરો તો પણ એમ જ થાય ને. 3 તેરી 9. આટલો ભાગ એ સાફ કરશે, એટલે કે 8/9. છેલ્લે લખ નાખવાનું કે તેથી સોનલ રૂમનો કેટલો ભાગ સાફ કરી શકે? તો કે સોનલ રૂમનો 8/9 ભાગ સાફ કરી શકે. પ્રશ્ન નંબર 49ની અંદર ખાલી જગ્યાઓ છે જે તમારે જાતે પૂરવાની રહેશે. ખાલી એકાદી સમજાવી દો એટલે આઈડિયા આવી જાય. 3/7 ગુણ્યા 4/, કેટલા મૂકતા અહીંયા સામેનો આન્સર આવવો જોઈએ? તો ઇઝી જ છે, અંશ અંશનો ગુણાકાર. તો 3 × 12, તો 7ના ઘડિયામાં કોની સાથે ગુણાકાર કરતાં 63 આવે? તો કે 7 × 9 = 63. આ રીતે બાકીની બે ખાલી જગ્યા તમારી જાતે આઈડિયલ નોંધપોથીમાં ગણવાની રહેશે, જવાબ લઈ આવવાના રહેશે. બાકી આજના લેક્ચરમાં જે દાખલા થાય છે એ પણ જોઈને આઈડિયલ બુકમાં ઉતારવાના જ. દાખલા નંબર 50ની અંદર ધ્યાન. બર્ગરની કિંમત ₹20.3/4. તે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 20 ચોક કેટલા થાય? 80. માં 3 ઉમેરીએ તો 83/4. અને એક પફની કિંમત ₹15.1/2. એને મિશ્રના અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 15 દુ 30 ને 1 31/2. તો એવા એને 4 બર્ગર અને 14 પફની કિંમત આપણને શોધવાની કીધી છે. પહેલાં બર્ગરનું ગણી લઈએ. હવે એક બર્ગરની કિંમત છે 83/4. એવા એને કેટલા બર્ગર લીધા? 4. તો 4 વડે જેની કિંમત હોય એને શું કરવી પડે? ગુણવી પડે. હું એમ કહું કે એક પેનની કિંમત ₹5 છે, એવી હું 2 પેન લેવા ઈચ્છતી હોય તો મારે 2 × 5 કરવા પડે. 2 × 5 = 10, એટલે મને એ પેન ₹10 પડી કહેવાય 2. ઓકે, તો 4 બર્ગર લીધા છે, એટલે 4 ગુણ્યા એની જે એક બર્ગરની કિંમત છે એ કેટલી છે? 83/4. હવે એના છેદ ઉડાડી દઈએ તો 4 × 1 = 4, એટલે 83 બર્ગર, સોરી 1 83 એટલે કે 4 બર્ગરની કિંમત કેટલા રૂપિયા થઈ હશે? ₹83. સમજાઈ ગયું? હવે પફની ગણતરી કરીએ. કેટલા પફ ખરીદ્યા? 14. એક પફની કિંમત 31/2. મિશ્રણવાળી નહીં લેવાની, અપૂર્ણાંકવાળી. 31/2. 2 × 7 = 14. હવે આ બેનો અહીંયા શું કરી નાખશું? ગુણાકાર. અને જે કાંઈ મળશે એ આપણને કિંમત મળશે કે 14 પફની કિંમત કેટલા રૂપિયા થઈ હશે? 1 × 7 = 7, 3 × 7 = 21, ₹217 પફ. હવે એને કુલ કેટલા ચૂકવા એના માટે ₹83 + 217. 7 ને 3 10, 0 વધી 1, 8 ને 1 9 ને 1 10, એટલે 0 વધી 1, 2 ને 1 3. એટલે કે એણે કુલ ખરીદી માટે બર્ગર અને પફ ખરીદ્યા એના માટે
300 રૂપિયા ચૂકવ્યા. પ્રશ્ન નંબર 51. હવેના જે દાખલા શરૂ થશે એ અપૂર્ણાંકોના ભાગાકારને લગતા હશે. 1/6 ખાલી જગ્યાઓને પૂર્ણ કરતા 6 ખાલી જગ્યા છે, 3 હું સમજાવીશ, 3 તમારે જાતે કરવાની છે. પેલી ખાલી જગ્યા 1/6 ગુણ્યા 6, છેદ ઉડાડીએ તો શું થશે? 6 એકા 6. 6 એકા 6 એટલે 1 એકા 1 આન્સર આવશે. અહીંયા કેમ ભાગાકાર છે ને અહીંયા વચ્ચે ગુણાકાર છે એ સમજાવી દઉં. ભાગાકારની અંદર શું હોય તો કે પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર થઈ જાય ને પછીની સંખ્યાની વ્યસ્ત આવે. વ્યસ્ત એટલે શું? તો જે સંખ્યા છે એને ઉલટાવી નાખવાની. ઉલટાવવાની એટલે કે આના છેદમાં અત્યારે કાંઈ ન હોય એટલે 1 રહેલા હોય. હવે તમે એને ઉલટાવશો તો શું થઈ જશે? 1/3 થઈ ગયું. એટલે ભાગાકારની અંદર પેલી સંખ્યા એમને એમ રહેશે, ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પછીની સંખ્યાની વ્યસ્ત. હવે આ જે દાખલો છે એ ગુણાકારનો જ થઈ ગયો એટલે તમને પહેલાં અહીંયા પેલી 6 ખાલી જગ્યાની અંદર ગુણાકાર સમજાવ્યા છે. જો આ દાખલો હોય તો શું આન્સર આવે? 2 એકા 2 ને 3 તેરી 9. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, બાકી આમાં અંદર નથી ક્યાંય. હવે અહીંયા સોલ્વ કરીએ. 2/5 ગુણ્યા 5/2. 5 એકા 5 છેદ ઉડી જાય, 2 એકા 2 અને આન્સર શું આવશે? 1 એકા 1. હવે અહીંથી એ પણ આપણને ખબર પડે કે 2/5 અને 5/2 આ બંને સંખ્યા એકબીજાની કેવી સંખ્યા થઈ કહેવાય? વ્યસ્ત સંખ્યા. જ્યારે એકબીજાની વ્યસ્ત સંખ્યાનો તમે ગુણાકાર કરશો ત્યારે તમને આન્સર 1 મળશે. એકબીજાની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતાં શું મળે? 1. હવે અહીંયા 1 આન્સર લાવો હોય તો આ સંખ્યાની અહીંયા કઈ સંખ્યા હોવી જોઈએ? વ્યસ્ત. વ્યસ્ત એટલે એને ઉલટાવી દેવાની. 3/7. હવે તમે એના છેદ ઉડાડી દો તો 7 એકા 7 ને 3 એકા 3. આન્સર આવશે 1. ઓકે, 4, 5, 6 ખાલી જગ્યા તમારે તમારી જાતે કરવાની રહેશે. પ્રશ્ન નંબર 52. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની કેવી સંખ્યા કહેવાય? હમણાં જ અહીંયા આપણે જોયું આ બે સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને 1 મળે છે તો બંને સંખ્યા એકબીજાની કેવી સંખ્યા હોય? હંમેશા પરસ્પર કેવી? તો કે વ્યસ્ત. એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. ફરી એકવાર, જે બે સંખ્યાનો ગુણાકાર કરતાં જવાબ 1 મળે તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. આ બંને સંખ્યા એકબીજાની કેવી છે? વ્યસ્ત સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરશો ત્યારે તમને જવાબ 1 મળશે. હવે પોઈન્ટ સમજીએ. પ્રશ્ન નંબર 53ની અંદર કે વ્યસ્ત સંખ્યા કેવી રીતે કરવી? વ્યસ્ત એટલે સંખ્યાનું સ્વરૂપ બદલાવાનું છે. સ્વરૂપ એને ઉલટાવી નાખવાના છે, એને માળ બદલાઈ નાખવાના. જે છેદમાં છે એને અંશમાં, અંશમાં છે એ છેદમાં. આમાં અંશ કોને કહેવાય ને છેદ કોને કહેવાય? તો 5 છે એ અંશ છે ને 7 છે એ શું છે? છેદ. 5 અંશ અને 7 છેદ. હવે તમે એને વ્યસ્ત કરો એટલે ઉલટાઈ જશે 7/5. અને જો ઉલટાવેલી સંખ્યાની અંદર અંશથી છેદ નાનો આવે તો તમે એને મિશ્રમાં ફેરવવાની રહેશે. 5/5, 5 એકા 5 ને 2 7. 5 એકા 5 ને 2 7 એટલે આ જે સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યા બંને કહેવાશે. 7/5 લખો તો પણ ચાલે, પણ જો છેદ નાનો હોય એટલે આપણે મિશ્રમાં ફેરવવાનું ભૂલવાનું નહીં. પછીનામાં 3/5ની વ્યસ્ત, 5/3. હવે જ્યારે દાખલો ગણીએ છીએ કે ભાગાકારનો કોઈ દાખલો હોય ને વ્યસ્ત કરવી હોય તો સીધી ઉલટાવવાની, એમાં મિશ્રવાળું કરવાની જરૂર નથી. હવે જો રકમ પોતે જ મિશ્રમાં આપી હોય તો શું કરવું? અહીંયા આનો બીજો આન્સર પણ આવી શકે. 3 એકા 3 ને 2 5. 3.5/7 સંખ્યા મિશ્રમાં છે. પહેલાં એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. 7 તેરી 21 ને 5 26/7. હવે તમારે એની વ્યસ્ત કરવાની. હજી આપણે સંખ્યા વ્યસ્ત કરી નથી, માત્ર એનું સ્વરૂપ બદલાયું, કારણ કે મિશ્રને સીધા તમે વ્યસ્તમાં ફેરવી શકશો નહીં. એટલે કે મિશ્ર ઉપરથી સીધી એની વ્યસ્ત મળશે નહીં. પહેલાં તમારે એને અપૂર્ણાંકમાં ફેરવવાના અને પછી એનો વ્યસ્ત કરવાનો. વ્યસ્ત કરશો એટલે સંખ્યા શું થશે? ઉલટાઈ જશે. 7/26 એટલે આ પેલી સંખ્યા જે છે એનો વ્યસ્ત આ થશે, પણ ડાયરેક્ટ કરવાનો નહીં, કેમ કે મિશ્રમાંથી પહેલાં અપૂર્ણાંક મેળવવાના
પછી અપૂર્ણાંકનો વ્યસ્ત કરવાનો. 1/2 નો વ્યસ્ત 2/1 ને તમે ખાલી 2 પણ લખી શકો છો, કારણ કે છેદના 1 લખવા જરૂરી નથી. નંબર 54, કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે, કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવી છે. અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને, એટલે પૂર્ણ સંખ્યા પહેલા આવે, ભાગવા માટે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા શું કરાય છે? આ અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરી નાખીએ. પેલી સંખ્યા એમને, જો મારે ભાગાકારનો દાખલો ગણો હોય તો પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અને આ અપૂર્ણાંકનો મારે અહીંયા શું કરવું પડ્યો? વ્યસ્ત દ્વારા શું કરીશ? ગુણાકાર. તો જ આગળ દાખલો થશે. 2 ના છેદ ઉડાડી દો તો 1 તેરી 3. આ ખાલી જગ્યા માટે મેં તમને આપેલું એક્ઝામ્પલ છે. આન્સર આવશે ગુણાકાર. ફરી એકવાર, કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણાંકને ભાગવો છે, એટલે પૂર્ણાંક પહેલાં આવશે. આ તો મેં એક્ઝામ્પલ આપ્યું, 2/2/3. હવે દાખલો ગણો તો શું થાય? 2 એમને, પેલી સંખ્યા એમને મૂકવાની, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, ને પછીની સંખ્યાની વ્યસ્ત. હવે અહીંયા આપણને એવું કીધું, કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે અપૂર્ણાંકના વ્યસ્ત, એટલે ઉલટાવી નાખીએ એનું વ્યસ્ત થયું. વ્યસ્ત દ્વારા જે પૂર્ણાંક સંખ્યા છે એનો શું કરવામાં આવે? તો કે ગુણાકાર કરવામાં આવે છે. આજના લેક્ચરમાં જે દાખલા મેં તમને ગણાવ્યા નથી, અમુક ખાલી જગ્યાઓ છે જે તમારી જાતે આઈડિયલ નોંધ પોથીમાં પૂરવાની રહેશે. અસ્તુ.